નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ જૂનાગઢ ગુજ સિટોકના આરોપી સરકારી જમીન પર ખડકેલ કરોડોની મિલકત પર બુલડોઝર ફેરવાયું। જૂનાગઢ ગાંધીધામ અખંડ સૌભાગ્યવતી ભવન પાસે રહેતા ગુજ સિટોકના મુખ્ય આરોપી કાળા દેવરાજભાઈ રાડા રબારીની ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલ તથા દબાણ કરાયેલ મિલકતો બાબતે મામલતદાર, કલેક્ટર સહિત પોલીસ વિભાગ દ્વારા જૂનાગઢ ગાંધીધામ લીરબાઈ પરા વિસ્તારમાં રામ ચોક પાસે આવેલ સરકારી જમીન સર્વે નંબર 308 કુલ 750 ચોરસ મીટર પર આલિશાન બંગલો તે સરકારી જમીનની કિંમત રૂપિયા 28,50,000 ગણીને શકાય તેવી કેન્દ્રીય વિદ્યાલય પાસે સરકારી જમીન સર્વે નંબર 397 પૈકી 35,000 ચોરસ મીટરમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ ફાર્મ હાઉસ તે સરકારી જમીનની કિંમત રૂપિયા 8,50,00,000 જે બંને સરકારી મિલકત પર આરોપી કાળા દેવરાજ રાડા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ હતું। રિપોર્ટ જયેન્દ્ર યોગાનંદી, જૂનાગઢ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરે। જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ગુસ્સીટોકનો ગુનો જે દાખલ થયેલો આ કાળા દેવરાજની ટોળકી વિરુદ્ધ કુલ 107 ગુનાઓ હોય, 4 જેટલા મર્ડરનો પણ સમાવેશ થતો હોય। આ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકના ગુનાની તપાસ દરમિયાન તેની જે મિલકત ગેરકાયદેસર જે મિલકત બચાવી પાડેલી છે તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી અને આ મિલકતનો તમામ ડેટા લેટ લોંગ સાથે માનનીય પ્રાંત સાહેબ તથા કલેક્ટર સાહેબની કચેરી તરફ મોકલી આપવામાં આવેલો। વધુમાં માનનીય ડીજીપી સાહેબશ્રી દ્વારા 100 કલાકની જે ડ્રાઈવ ચાલતી હોય તેમાં આવા અસામાજિક તત્વો જેવે પોતાની ગેરકાયદેસર મિલકતો જે સરકારી કે પ્રાઇવેટ કોઈ દબાવેલી હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જે સ્થાયી સૂચના થઈ આવેલી તેને ધ્યાને રાખી આ કાળા દેવરાજની જેટલી પણ પ્રોપર્ટી છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી અને પ્રાંત સાહેબના જે રેવન્યુ વિભાગ દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજ રોજ છે તેમનું ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલી છે અને પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। ડ્રોન તથા બોડી વન કેમેરા મારફતે પૂરતું સર્વેલન્સ છે। આ જે કાર્યવાહી છે શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે।